હા ખૂબ જમાટ આયા જાની ભાવ ये वही रटते जानी भाव ये वही काम रटते जानी भाव ये नहीं काम रटते माला भी नहीं भाई अबे शाना रे जाओ काम रटती है घर शांत रह तू ए बेबी शाना रे जाओ હું છું ક્યો म्हणते जानी भाई से ने तुम्हार भाई बन ने હું છું માર ભાઈ બનો ये तुम्हार भाई बन ने काई नहीं दियो તો હું છું પણ ઈ તો ક્યો બેટા सांगा पण નિતા રાડ કરાય છે તું ભલા ભલા હુંગો રાને આટલા વર્ષ માર ભેગું રે હું બોલસ કે ખબર નહીં પડતી ઘરે શાંતિ રાખ તું તમાર ભાઈ બંને કાઈ નહીં થયું પણ આમ જો વાત કહું તમને તમાર ભાઈ બંધ છે ને 2-3 દિવસની થઈને આમ જો કાલ 12 વાગ્યા સુધી આમ જો કાઈ ફોન માં વાત કરતા હતા ને આમ જો મને એવું લાગે કે છોડી યાર વાત કર્યા છે એવું ન હોય ભાઈબંધ દોસ્તારે વાત કરતા હોય ના તો હું ખોટું બોલતી છું એટલે પણ તમે શાંતિ રાખો ભાઈ આ ભાઈ ની કાઈ ચાલે એટલે એમને મિથી માર્યા કોઈ મેને ભલામણા હુંગો રે ના તું કાઈ ચાલે તે તો सांगમાં તો મને બી કઈ કળન ના મને એક ખબર પડે કાઈ ચાલે બીજું કાઈ સમજાતું ને તું સાની મેનુ નો ઘડી ક્યાં બેસા તમે ભાઈ શાંતિ રાખો એ મારો નાનપણનો ભાઈબંધ છે મૂકો આવું કોઈ દે અવળું પગલું ન ભરે મને ગળા હોય વિશ્વાસ છે તમારે કે જોયા ફેર થયો હોય ભલામણ અરે ના જાની ભાઈ હું તો એમની હોવ છું હું થોડી એમને કઈ ગામમાં બદનામ કરું ખોટી હે અને હું થોડી ખોટું બોલતી છું તમે ઘડી શાંતિ રાખો આ ઘરવાળા મને કઈ હોતા યા તું ભલામણ એ હેઠળો બેને સમજતો નથી જ્ઞાનનો સરબરાજ જેવો છે બુદ્ધિ વગેરેને ભાન મઠા મુંડીનો બેસી આવે તો જાની ભાઈ તમને એક વાત કહું તમે છે ને અને આમ જો ઈ તો છે ને કાનના સોરે મળવાની વાત હોય તે કરતા હતા તો તમે છે ને હાસી વાત જાણતા આવો ને એના સોરે કાનના સોરે હા તો તમે શાંતિ રાખો આમ જો આજ છે ને દૂધનું પાણી કરી નાખું હું જાઉં છું અહીંયા બરોબર આ મીબીએ તો દૂધ ઉપાય ન ગયેલા કરતા તમે આઈને બેસજો આ ભાવ મીબીએ તો દૂધ ગયેલા તારે મારે હારે આવવાનું દૂધ લેવા નથી જવાનું હાલ સાઈન મેનીનો હાલ બૂટા ઘાલું દ્યા ઈ ખાલવા નથી હાથમાં લઈ લે ભલામણ હાલ ને હો બુધા હોય નહીં ઘાલું દેતે अय जानी भाऊ हे बघा मी सांगितलं होतं ना बघा किंजल वहिनी खरं सांगत होती મુંજીનો રે ને તારો દાદો સાંભળી જાય છે આને હાળા ક્યાંથી ને ભગવાન ભટકાડ્યો હશે જોયું રે बघितलं सांगितलं ना चाले गेलं ना त्या किंजल वहिनीने खरं सांगितलेलं का मुकेश भाऊ ती कोणा दुसरी सोबत चालू आहे मी सांगितलं होतं ना એટલે તું ભલામણા મુંજીનો રે ને હું બોલેસ મને કઈ ખબર નથી પડતી હવે તું સાની મેનીનો ઊભી ન રહેજે ઘડી હું ચાલે કે નો આ જવાનું કહું તા હુધી હે ભગવાન આ મૂકો નહોતો ધાર્યો એવો નીકળ્યો નાનપણનો ભાઈબંધ અનહાર ન આવી દીધો મારો બેટો બોલો આ ગાડી હારે કોઈક છોકરીને લઈને બેઠો કિંજલભાઈ જી કહેતા હતા ને હોય 100% બધું સાચું નીકળ્યું આ અવળું પગલું ભરે પેલા આપણે જઈને કિંજલભાઈ બધું કહેવું પડશે નકર છે ને અમારો બેટો લઈને કોકને વ્યો જાય છે હવે કહેવું જ પડશે ઘરે ગયા વિને છૂટકો નથી હાલ તું હવે હા ચાલો યા ભાઈ હાલ ને ઘરે अरे वहिनी तेव्हा खरं झालं तर मुकेश भाऊ कोणी दुसरी मुलगी संग कुठं पळून गेला काय माहित कुठे गेलाय खरं बात आहे का नाही तर मुकेश भाऊ चालला नाही गेला का યા તું બાપા હવે સાઈન પગે લાગુ હું તને હું મુંજીનો ઊભી ન રહેજો पण जे झालं ते सांगितलं ना પણ હું તું આટલા સમય મેં ભેગું રહે હું કાંઈ સમજતો નથી ભાઈ હું સમજવાનું आता मी बसून जातो આ મૂવો રહેશે मी बसतो લે ભાઈ હું મારે તમને કયા મોઢે વાત કરી મેં મારી હેજી આંખે જોયું ને તે માનો નહીં બોલો પણ જાની ભાઈ તમે જે આ વાત હોય ઈ કરો ને મને આમ કઈ થાય છે અરે પણ ભાઈ હવે હું કેમ તમને કહું મારી જીભ નથી ઉપડતી તમને કહેતા આમાં એ રથમાં પદ થાય એવું છે જાની ભાઈ જે હોય ઈ મને કહી દો ને તો મને મારા હાથમાં શાંતિ મળે આમ હટ મને આમ કઈ ખબર પડે હું શું કરું એમ અરે ભાઈ હું તમને શું કહું હું કોઈ રહ્યો ને હા હે એ કોક છોકરી લઈને ગાડી ઉપર બેઠો હતો અને મડી અડીને વાત કરતો હતો તમે જે કહેતા હતા ને બધું સાચું છે મેં મુકાને છે ને આવો ધાર્યો નતો એવો મૂકો નીકળ્યો હદનો આઈટો માર્યો સાવક તે દીને કે દીદી ને મને ખબર હોય
જાનીભાઈ તમે મને રાડો લાવી દો, હવે તમારે કઈ કરી જ નાખવું છે. મેં ઘરું મારા બાપના ઘરે વહી જાઓ. મને ખબર હતી પેલા તે મને કઈક તેમ બોલવા જ દો ભાઈ. તમે સાના રહી જાવ. ઈ મારો પાકો ભાઈબંધ છે. હું એને કાન ઠોકીને બે શબ્દ કહી શકું. ઈ મનમાં સમજી હું ગયો છે. એ બધું એ કેમ થોડું આપણે કઈ કરવાનું છે. જો હું એને રસ્તો એટલો કાઢી દઉં છું, હું આ બોલાવું છું, બરોબર છે? એવું તો તમે વળે હું કરજો. તમે શાંતિ રાખો. હાલો, હા બોલો જયદીપભાઈ. ક્યાં છો મુકાતો અત્યારે? કોઈ કામમાં શું બોલો ને? કામ પતાવીને નોકરીએ જાઉં છું. અરે નોકરી નથી જાવ, તું છે ને હબ માર ઘરે આયા. માર તારું કામ છે. કામ શું હતું? અરે જી હોય તો અમાર ઘરે આવીને ભલા મને કામ છે કીધું એટલે આવી જવાનું હોય. સાંજે આવું જ નહીં હાલે? અરે હાલનો દીકરો ક્યાં થાસ? મારે અર્જન્ટ તારું કામ છે તો અત્યારે ને અત્યારે 5 મિનિટમાં આવી ભાઈ. હાલો વાંધો નહીં. એ આવાઈ ગયો આ તમે ના આવાઈ ગયો. કેટલી તું આયા? તું કેમ આયા રોવે? આ સાઈનભાઈ છે હું બધું સાના રહી જાવ ભાઈ. તમને કહું હું છે આ બધું. છે હું બધું એમ કરતા હરતા તો બધું તમે જ છો ને પાછા મને પૂછે છે, અમને પૂછે છે કે તમે બધા શું કરો છો. તમે બહુ સારું કામ કરીને આવ્યા છો કા. સાઈની હું તાર ભાઈ બોલા મને કઈ સમજણ નથી પડતી. ભલા મને બોલે છે હું કામ બધા કાળા તારે કરવાના. અમારા મોઢે તાર સાંભળવું શું બોલે છે? તું હું નથી કરતો ને એમને બધી ખબર છે. हा आम्ही माझा सगळ्या डोळ्यांनी आम्ही दोन्ही सगळ्या आमच्या डोळ्यांनी बघितलं का तुम्ही आणि ती मुलगी दोन्ही तिकडे उभे होते ना बाईक घेऊन चालले गेले वा ना अजून आम्हाला विचारते आहे. એટલે પૈસા તમે તો મને છે ને માથું સીડ્યું મેક્યું ગોટાળે સડે પણ છે હું હકીકત કયો ને એટલે ખબર પડે ભલા માણસો. વાહ વાહ મુકા વાહ. મૂળ તો તું ભોળો ને ભોળો જ રહ્યો. તારે એમને અમને કઈ ખબર જ નથી. અમને બધી ખબર છે ને તાર જો અમારે મોઢે સાંભળવું હોય ને તો તું સાંભળી લે. પણ છે હું ઈ કયો ને એટલે ખબર પડે. એ જ કહું છું, શાંતિ રાખીને સાંભળ હવે. બધું ઈ કરી ના કરે છે તો એવી કાલાવાલા થાય છે કા. હું છે ને હું કરેશ ને અમને બધી ખબર છે. ગામ વસાડે ગામ વચ્ચે ગાડી ઉભી રાખે છે ને છોકરી વાહે બેઠી હોય છે અને કેવી બધી વાતો કરો છો. ઓહો ઈ વાત છે. તો કોણ હતી એમ ક્યારે તમારી એ હતી કોણ? આ ભાભી મુંજી તારા બીજી લઈ આવી છે ઘરમાં હાલી નીકળ્યો છું તે તારે એમ કે કોઈ કહેવાનું નથી. એટલે પણ તમે શાંતિ રાખો ભલા માણસો. પછી હું પછી બધું કહું તમને. તમે જે માનો છો ને એ માયલું કઈ નથી બરોબર. એમે છે ને કંપનીમાં નોકરી કરતા હતા ને એમાં છે ને મેં બેન બનાવેલી ધરમની માની બેન છે બરોબર. એનું નામનું આઈડી બનાવીને કોક મને મેસેજ કરતું હતું ને એટલે મેસેજમાં એવા મેસેજ આવતા હતા ખરાબ. એટલે પછી મેં વિચાર કર્યો કે મારી બેન છે ને કોઈ આવા ખરાબ મેસેજ કરે નહીં. એટલે મેં છે ને રૂબરૂ બોલાવી હતી મળવા કે મીધું આ તારું આઈડી છે કે ના. એટલે પછી એમ બે છે ને હમ્પીન છે ને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા બરોબર. એટલે એ માયલું કઈ છે નહીં. તમ તો તોય તમને દુખાવો હોય ને તો હાલો એને ઘીરે. ના ના હો જાનીભાઈ હજુ મને આમની વાત ઉપર છે ને ભરોસો આવતો જ નથી. અલ્યા ભલા માણી તું કેવી છો? ઈન ઘરે જાવું છે પૂછવું છે તો હાલ. આ તો જાવું જ છે. હાલ તને દુખાવો મટે. બેન કીધી પછી તો વિશ્વાસ કરો. બેન કીધી એ નોત આવે ને હાલો મારે તો જાવું જ છે. હવે તમે તે તમને તે ખબર પડે દુખાવો મટે. ચાલો ચાલો ચાલો. આ રે મારી બેન બરોબર. તમારો જે દુખાવો હોય ને એને પૂછી લો. બેન આપણે હવારનવારે ક્યાં ગયા હતા? એમાં એવું છે કે અમે પોલીસ સ્ટેશને ગયા હતા. મારા નામની ફેક આઈડી બનાવીને કોક યુઝ કરે છે, મારું નામ બદનામ કરે છે ને એટલે મેં મુકેશભાઈને કીધું હતું. એ મારા ધર્મના માનેલા ભાઈ છે. અને એમ છે ને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા. તમે જે માનો છો ને એ માયલું કઈ છે નહીં. તોય તમે તાર પૂછવું હોય ને તો પૂછી લેજે તું. અહીંયા આવું છે. એવું કાંઈ નથી. મારો ધર્મનો માનેલો ભાઈ છે. મારા ભાઈ નહોતો ને એટલે મેં એને ભાઈ કર્યો હતો. એ મુકેશ મને માફ કરી દીજો. મારો કાંઈ વાંક નતો ને તમારો કાંઈ વાંક નતો. એટલે તમે છે ને જે ઊંધું બાફો છો ને એ ઊંધું ન બાફતા હોય એમ. પેલા જાણજો ને પછી બધું કરજો એમ. હું તને શું કહું, તું મારો પાકો ભાઈબંધ. મને તાર ઉપર વિશ્વાસ હતો જ તે પણ ભાઈ આવું કીધું ને મેં મારા હગી નજરે આવું જોયું તો તાર કહી દેવું પડે ને આવું છે. પાકું કર્યા વગર કેમ મારે એને પૂછીને તો પછી પૂછવું કે ન પૂછવું? આમાં છે ને કાંઈ નહીં, આપણે બધાને આંખનો ફેર થઈ ગયો. જોવાનો નજરિયો જ અલગ થઈ ગયો હતો.
નથી તમારો વાંક, નથી મારો વાંક કે નથી તારો વાંક. હવે છે ને સાયગા અહીંયાથી હવાય નવું બધું ભૂલી જાજો. જે થયું એ થઈ ગયું. સારું વાંધો નહીં તો હાલો હવે સારું બેન એમ જાય છે બરોબર કામકાજ હોય તે હો ને કાંઈ વાંધો નહીં અને પાછા ભાઈ બી લઈને આટો મારવા ઇન્કોર આવતા રહીજો પાકું પાકું એ સારું વાંધો ને હાલો એ તો જે વિચાર તે સારો ઊંધા નહીં એટલા એકડા તો કાંઈ મહિના હોતી નથી હા અહીંયા ભાઈ સારું આવજો હા ભઈલા